તારીખ 17 માર્ચ 2026ના રોજ પવિત્રા રેસિડેન્સી રામનગર વોકવે પાસે પૂજાબેન નામના એક મહિલાની હત્યા થયાની ઘટના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ। સમગ્ર બનાવ પતિ પત્ની તરીકે રહેતા સરફરાજ અને પૂજાબેન વચ્ચે ઘરકંકાસ ચાલતો અને આ ઘરકંકાસમાં પૂજાબેનના માનીતા ભાઈ પ્રેમ પણ અવારનવાર પૂજાબેન સાથે મુલાકાત કરતા। આ બાબતની પણ જે આરોપી છે તેને કોઈ પણ કારણસર બાબત ગમતી ન હોય અને તે લઈને પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા। આ ઝઘડાના એક અન્ય સ્વરૂપે તારીખ 17 માર્ચના રોજ ફરિયાદી, મરણ જનાર અને આરોપીની મુલાકાત ઉગત કેનાલ પાસે થયેલ અને બંને વચ્ચે વાતચીત ચાલતી હતી। એ વાતચીત દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું અને ફરિયાદીના સાથે હાજર મરણ જનાર મહિલાના પતિ દ્વારા ઘરમાં વપરાતું ચપ્પુ છાતીના ભાગે મારી અને મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ છે। આ ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ટીમો દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલમાં આરોપીની પોલીસ અટકાયત હેઠળ છે અને આગળની કાર્યવાહી જે છે તે ચાલુ છે। ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા જ તે આ ઘટના બનેલ છે। મૂળભૂત રીતે આરોપી અને મરણ જનાર બંને બિહારના વતની છે અને બંને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કેટરિંગની આ જે ધંધાકીય વ્યવસાય દરમિયાન જ બંનેનો એકબીજા સાથે પરિચય થયેલ છે। ત્યારબાદ બંને દ્વારા પ્રેમ લગ્ન કરવામાં આવેલા અને થોડા કેટલાક સમયથી સોશિયો સર્કલ પાસે બંને મકાન ભાડે રાખી અને રહેણાંક ધરાવતા હતા।